નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ જારી છે. સરકારી કચેરીના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે કે નહીં તેનું વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ જારી છે. સરકારી કચેરીના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે કે નહીં તેનું ચેકિંગ ટ્રાફિક પોલીસ કરી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર સરકારી કચેરી પાસે જ કામગીરી કરીને કામ કર્યાનો સંતોષ મેળવી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળો અકસ્માતની વણઝાર વચ્ચે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા થયા છે. માત્ર વડોદરા મહાનગરપાલિકાની કચેરી પાસે ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને નાગરિકોમાં ભારે અચરજ છે. પાલિકાના એક તરફના રોડ પર વાહન પાર્ક નહીં કરાવી સામેની તરફ વાહનો પાર્ક પોલીસ જાતે કરાવે છે, ત્યારે પોલીસની આ પ્રકારની કામગીરી સામે સંદેહ ઉભો થાય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત થઈ શકે તેવા બ્લેક સ્પોટ પર પણ આ જ પ્રકારની કડક કાર્યવાહી થાય તેવી આવશ્યકતા જરૂરી છે.